નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જોઈ શકો છો, આજે તમે આ જોઈને ખબર તો પડી ગઈ છે. આજે આપણે વાત કરવાની છે થોડીક નાની એવી બાબતોમાં કપાસ વિશે. તો મિત્રો, આ કપાસ આપણે 4-5 દિવસથી સતત વરસાદ અને પવનના કારણે કપાસ અત્યારે 40 થી 45 ડિગ્રી સુધી અત્યારે આ કપાસ નમી ગયેલો છે. તો મિત્રો, મેઇન પ્રશ્ન પહેલા નંબરમાં આપણે કામ કરવાનું છે કપાસના છોડને આવી રીતે હરવેકથી ઉચકીને હરવેકથી આવી રીતે સીધો કરીને આપણે અહીંયા પગ ભૂંયે આવી રીતે માટી દબી દેવાની છે. આવી રીતે હાયરું લઈને બધા છોડ પહેલા આપણે આવી રીતે પહેલા સીધા કરી દેવાના છે. પછી મિત્રો, આમાં બીજું કામ કરવાનું છે. જો તમારે પારિયું ચડાવેલી હોય તો પહેલા નંબરમાં પાલર પાણી ઉતારવાનું છે. પાલર પાણી ઉતારી દેશો તો પણ તમને સારી એવી રાહત થઈ જશે. અને બીજા નંબરમાં જો પારિયું ચડાવેલી ન હોય તો આપણે આને ખાતર નાખવાનું છે. કે આપણે ખાતરમાં વાત કરીએ તો આપણે એમોનિયા સલ્ફેટ છે કે પછી યુરિયા છે, બરોબર. આમ તો મિત્રો અત્યારે એગ્રોવાળા અને બધા પણ આપને ઘણી બધી સલાહ દે છે કે આમાં આ નાખો. પણ અત્યારે મિત્રો આપણે આ હવામાન અને વરસાદના લીધે આપણે આ જોઈને કે આપણે ખર્ચો પણ ઓછો થાય અને રિઝલ્ટ પણ સારું મળે, બરોબર. અત્યારે આપણે આ જ પ્રોસેસ કરવાની છે કે આપણે માનો કે એમોનિયા સલ્ફેટ વીઘે 10 કિલો લેવાનું છે. જો એમોનિયા સલ્ફેટ તમારે નાખવું હોય તો વીઘે 10 કિલો એમોનિયા સલ્ફેટ અને સાથે તમારે બ્લુ કોપર છે વીઘે 250 ગ્રામ ઈ, અથવા બ્લુ કોપર ન હોય તો આપણે સાપ પાવડર આવે છે વીઘે 250 ગ્રામ ઈ. તો આપણે છોડના થડે તે મિશ્રણ કરીને આપણે થડે આપી દેવાનું છે કે છોડ પહેલા સીધા કરીને. પછી બીજા નંબરમાં મિત્રો કે યુરિયા સાથે આપણે વીઘે 10 કિલો જ યુરિયા લેવાનું છે અને વીઘે 1 કિલો SML નું આપણે આ સલ્ફર આવે છે, બરોબર, એ પણ 90% આવે છે પાવડર ફોર્મમાં. તે વીઘે કિલો ભેળવીને તે પણ છોડના થડે પણ તમે આપી શકો છો. પછી ત્રીજા નંબરની મિત્રો આપણે વાત કરીએ તો 1 થેલી યુરિયા અને જે ક્લાસિક કંપનીનું ટાઈગર કરીને પ્રવાહીમાં સલ્ફર આવે છે, બરોબર, તે 1 થેલી યુરિયા સાથે 1 લીટર સલ્ફર મિક્સ કરીને તે પણ આપણે છોડના થડે તમે આપી શકો છો. આ પ્રોસેસ કર્યા પછી મિત્રો એ આપી દીધું, બરોબર, તે પછી આપણે ઉપરથી દવા છાંટવાનું કે સ્પ્રે કરવાનો છે દવાનો. એમાં પણ આપણે સારું એવું ફૂગનાશક લેવાનું છે કે માનો કે સિજન્ટાનું એમિસ્ટાર ટોપ છે, પછી સિજન્ટાનું રીડોમિલ ગોલ્ડ છે, પછી યુપીએલનું આપણે એવાન્સર ગ્લો છે, બરોબર. આવા બજારમાં ઘણી કંપનીના સારા એવા ફૂગનાશક મળે છે. સારું એવું ફૂગનાશક તમારે વાપરવાનું છે, બરોબર, તો તમને બહુ સારું એવું રિઝલ્ટ. તો મિત્રો, આપણે તે પણ ખાસ બાબત કે અત્યારે માનો કે આ પ્રશ્ન અત્યારે ઘણા ખેડૂત ભાઈઓનો છે કે કપાસ સુકાઈ જાય છે. અમુકને તો માનો કે આખા ઘેરા વયા ગયા છે. આ ઘેરાની અંદર આપણે માનો કે 5 થી 10% છોડ સુકાયેલા છે, બરોબર. છોડ સુકાવાનું મિત્રો મુખ્ય એક જ કારણ કે આને આપણે જરૂર પ્રમાણે નાઇટ્રોજન ન મળ્યું. સતત વરસાદના કારણે માનો કે આ જમીન પેક થઈ ગઈ, બરોબર, કે જે આ મૂળને જે નાઇટ્રોજનની જરૂર હતી કે સૂર્યપ્રકાશની જરૂર હતી ત્યારે કાંઈ મળ્યું નહીં, બરોબર. સતત વરસાદ જ પડી રહ્યો અને આપણે અત્યારે શું કહીએ ખેડૂત ભાઈઓ કે આ જમીને મેલી દીધા. પણ ના, એવું કાંઈ હોતું નથી, બરોબર. મેન પ્રશ્ન એ જ કે જે અમુક જે ઝાડ આ છે તમે જોઈ શકો છો તે અથવા ફૂગ લાગવાના કારણે કે અથવા આ નાઇટ્રોજન ના મળવાના કારણે કે આ જમીને છોડ મેલી દીધા, બરોબર. જો આવી રીતે મિત્રો કે આ માનો કે કપાસ છે, આમાંથી માનો કે 50 થી 60% આવી રીતે ઝાડવા જો વયા ગયા હોય તો પછી કપાસ રાખવાનો કાંઈ મતલબ રહેતો જ નથી, બરોબર. તો એને કપાસ કાઢીને તમે બીજું કાંઈ પણ વાવેતર પણ કરી શકો છો. આ તો 5-10% જ આ ઝાડવા ગયેલા છે કે જેથી કરીને આમાં પાછી તમે રિકવરી મેળવવા જે મેં તમને બાબતો જણાવી કે આટલી પહેલાં પ્રોસેસ કરો, બરોબર, કે પાલર પાણી ઉતારો, ખાતર નાખવો, દવા છાંટવો, બરોબર. તે છતાંય જો પછી રિઝલ્ટ ન મળે તો પછી તો નસીબની વાત છે, બરોબર. આટલું કરવાથી 99% બેસ્ટ રિઝલ્ટ આ મેં તમને કીધું એ પ્રમાણે જ. બાકી તો તમે જે કોઈ ગમે તે ભાઈઓને પૂછશો તો તમને નોખી માહિતી મળતી જ રહેશે
કે આમાં આ કરવાથી આ થાય, આ કરવાથી આ થાય, કે ગમે એ હરેક એગ્રો વાળાની દુકાને તમે ફરશો તો પણ અલગ અલગ જ તમને માહિતી મળશે કે આમાં આ કરો, આમાં આ કરો, બરોબર, આમાં આ કરો. જે કોઈ અત્યારે તમે યુટ્યુબના માધ્યમથી અમારો વિડીયો જોઈ રહ્યા છો, તમે યુટ્યુબમાં પણ આવા ઘણા એવા વિડીયા છે કે તે પણ તમને અલગ અલગ પ્રકારની જ માહિતી આપશે. કે મિત્રો હું ખેડૂત છું અને ખેતી જ કરું છું, બરોબર, કે અમારા પોતાના જાતના અનુભવ છે કે ખોટો ખર્ચો અત્યારે બહુ કાંઈ ચડાવાય નહીં. જે મેં તમને આ વિડીયોમાં તમને મેં માહિતી આપી, બરોબર, ખાલી એટલી પહેલા પ્રોસેસ કરો અને તે છતાં પછી તમે જોવો. પહેલા નંબરમાં મિત્રો હજી એક ખાસ નોંધ કે પહેલા નંબરમાં પાર્લર પાણી ઉતારવું ફરજિયાતમાં ફરજિયાત. મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? જો સારો લાગે તો તમારા સગા સંબંધીને શેર કરો. જો માહિતી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.